સુરતના કતારગામ નાસીનગર ડિમોલેશનનો મુદ્દો હવે મહાનગરપાલિકામાં સુપર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ મીડિયા કર્મીઓએ નાસીનગર મામલે સવાલો પૂછતા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ કેમેરા સામેથી ભાગતા નજરે પડ્યા હતા। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીનગરમાં 100 થી વધુ મકાનો તોડી પાડવાનો કથિત ભૂતિયા ડિમોલેશનનો મામલો હવે આખા શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ગરીબોના આસિયાના કાયદાકીય પ્રક્રિયા વગર ઉજાડી દેવાના આ ગંભીર કૌભાંડને લઈને સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા હોય તેવા દ્રશ્યો આજે પાલિકા કચેરીમાં સરેઆમ જોવા મળ્યા હતા। સુરત મહાનગરપાલિકાની મહત્વની સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ લોબીમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર મીડિયા કર્મીઓએ તેમને નાસીનગર ડિમોલેશનના વક્રતા વિવાદ અને પીડિતોના આક્રોશ અંગે સીધા સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું। જો કે આ સંવેદનશીલ મુદ્દે સવાલો પૂછતા ચેરમેન રાજન પટેલ ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને પત્રકારોને કોઈ પણ સંતોષકારક જવાબ આપ્યા વગર જ ત્યાંથી ઉતાવળા પગલે ભાગી છૂટ્યા હતા। સર ભાગવું કેમ પડે? મારા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે આપને। તમે તમારા પ્રશ્નો મારા બાકી નાસીનગરના આ ચકચારી કૌભાંડમાં શાસક પક્ષના અધિકારીઓનું આવું બચનામું કે મૌન ધારણ કરવું તે અનેક શંકા કુશંકાઓને જન્મ આપી રહ્યું છે। પત્રકારોના કેમેરા અને માઇક સામેથી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ જે રીતે નજર ચૂકવીને ભાગતા દેખાયા તેના લાઈવ દ્રશ્યો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે। વિપક્ષ અને સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે કે જો શાસકો અને તંત્ર દૂધે ધોયેલા હોય તો મીડિયાના સવાલોનો સામનો કરવાથી કેમ ડરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ વિવાદમાં મીડિયાના સવાલોથી ભાગવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી। આ પૂર્વ સુરત પાલિકાના કમિશનર પણ નાસીનગર ડિમોલેશન મામલે પત્રકારોના તીખા સવાલોનો સામના કરવાનું ટાળીને કેમેરા સામેથી બચીને નીકળી ગયા હતા। પાલિકા કમિશનર બાદ હવે મનપાની તિજોરીની ચાવી જેમના હાથમાં છે તેવા સ્ટેન્ડિંગ ચેરમેન પણ સવાલોથી પલાયન થતા પાલિકાની ભ્રષ્ટ નીતિઓ સામે સરેઆમ ખુલ્લી પડી રહી હોવાની ચર્ચા જાગી છે। હાલમાં નાસીનગર ડિમોલેશનનો આખો મુદ્દો સુરત શહેરના રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ભારે ગરમાયો છે અને ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે એક તરફ તપાસ કમિટીઓ બની રહી છે અને બીજી તરફ જવાબદાર નેતાઓ અને અધિકારીઓ સવાલોથી મોઢું છુપાવી રહ્યા છે। તે જ સાબિત કરે છે કે આ તોડફોડ પાછળ કોઈ બહુ મોટી મિલીભગત કામ કરી ગઈ છે। હવે જોવાનું એ રહેશે કે આ આખા મામલે શાસક પક્ષ ક્યારે સત્તાવાર પ્રતિક્રિયા આપીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે છે। માટે અમે લોકોએ કમિશનર શ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું। હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે। આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે। આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી। આજીઝ નાયકે કબૂલાત કરી છે કે અમે રોડ ખુલ્લો કરવા ગયા હતા, ભૂતિયા ડિમોલિશન નથી। આ વિડિયો શા માટે બનાવો? હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનર શ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે। કેમ કે એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર શ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે। પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને જ તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે। હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે। એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે। રાજનભાઈ, ચિત્ર જે બધા અધિકારી દેખાય છે તો તપાસની રમત કેમ? જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે। બસ મારે એમાંથી વધારે કહેવાનું આવતું નથી। તપાસ કમિટી મેં નથી નીમી। તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલા ભરાતા હોય છે। ત્યારે હું એ જ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટના આધારે જે તથ્ય પર વૈકલ્પિક
જગ્યા મળશે કે એ અત્યારે આજે હું જવાબ આપી શકું તે પરિસ્થિતિ નથી. તપાસ કમિટીના રિપોર્ટને અધીન જ અમે કોઈ પણ જવાબ આપી આ લોકો વેરો